વચનામૃત સદગુરુ ભક્તિ રહસ્યના 8મા દોહરાની વિચારણા. 8મો દોહરો એનો કંઈક ભાવ જ એવો છે કે મૂળ લક્ષ્ય જ ભક્તિનું કરાવે છે. અને છે પણ સદગુરુ ભક્તિ રહસ્ય. આત્મી ના ભાવ એવા છે કે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહીં સુખ દેશે. આ પ્રકારના ભાવ છે. આ જીવે અનંત કાળથી રખડપટ્ટી જે કરી છે એ રખડપટ્ટીમાં એટલે કે અનંત ભવાટવીમાં ફરવાનું અને ભમવાનું એનું મુખ્ય જો કોઈ પ્રયોજન હોય તો નિજ ધર્મનું સમજણ જીવે આજી સુધી કરી નથી. તો મુખ્ય કારણ છે. શક્તિજી માટે સમજ નહીં નિજ ધર્મની. પોતાના ધર્મ પ્રત્યે કયો ધર્મ પોતાનો છે એ તરફ એની દ્રષ્ટિ જ ગઈ નથી. કાં તો બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો છે, કાં તો કોઈક ગુરુના કહેવાથી જેવા વ્રત પચખા, દાન, શીલ, તપ એવી ભાવનામાં ધર્મ માની લીધો, કાં તો જે કુળમાં તે જન્મ્યો છે તે કુળમાં જે ઓગે ધર્મ થતો હોય તેને ધર્મ માની લીધો. એટલે આવા અનંત પ્રકારથી જીવને પોતાના ધર્મની ઓળખા થઈ નથી. અને જેથી અનંત ભવાટનીમાં જેમ સવારના નીકળેલો માણસ સાંજના કોઈ રણમાં જ્યાં રસ્તો નથી હોતો એવી કોઈ રેતાળ પ્રદેશમાં અટવાઈ જાય અને એને રસ્તો ન મળે તો એની શું વલે થાય. તો તેવી વલે આપણે આપણા ધર્મની સમજણ નહીં હોવાથી આ પ્રકારનું આપણું રખડવાનું થયું છે. તો ભક્તિ માર્ગ પ્રવેશ નહીં કહીને જ્ઞાનીને શું કહેવું છે? તો કે સમજણ વગર તું ધર્મમાં પ્રવર્તમાન કેમ થઈ શકે? અને સમજણ વગર તું કયા ધર્મને ભક્તિની ઉપાસનાનું રૂપ આપી શકે? ખાલી તો જે કઈ સ્તવન વંદના કે જે કઈ બોલતો હોય એમાં પણ જો તારો લક્ષ્ય તારા ધર્મ પ્રત્યે જો ન હોય, સમજ નહીં નિજ ધર્મની, એટલે કે તારા ધર્મની જો તને સમજણ જ ન હોય તો પછી તું ગમે તેવા મોટા રાગણા મંદિરમાં તાણી અને તું જો ભક્તિ કરતો હોય તો એ ભક્તિની મહત્તા કેટલી? તો સૌથી પહેલું તો એની પછીની ગાથા સમજીએ તો જ પહેલું ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય. તો કે નિજ ધર્મ કહેતા શું? તો કે જેવો વસ્તુનો સ્વભાવ એવો થાય. તો વસ્તુ સહાવો ધંધો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. એક વાત, જે આત્માને ધારી રાખે તે ધર્મ એ બીજો પ્રકાર. કે જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર હોય તે ધર્મ બીજો પ્રકાર. જેમાં પર્યાયને લક્ષ્ય પણ
દ્રવ્યને જે જીવ ભૂલે છે અને પોતાના દ્રવ્ય તરફ જેની દ્રષ્ટિ જતી જ નથી એ ચોખ્ખો પ્રકાર. જીવ આવા બધા ઘણા કારણોથી પોતાના ધર્મની જે વ્યાખ્યા છે એમાં ભૂલ કરતો જ આવે છે. પછી એની ભક્તિ ક્યાંથી ઉઘે, ક્યાંથી એ ભક્તિ એને ઉઘે ક્યાંથી? ભાઈ ગમે તેટલી ભક્તિ કરે ને, 9 પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિ પણ જો કદાચ કરે, એ પણ કદાચ જો કરે તો પણ એને ભક્તિ જેવું જોઈએ તેવું પરિણામ લાવે નહીં. એ ભક્તિ પણ જે છે એ જેવું જોઈએ તેવું પરિણામ લાવે નહીં. અહીંયા કે ને કે સિઝનથી સો પામનથી, હા સિઝનથી સો પામન. હવે અહીંયા તો સીઝવાની તો વાત જ નથી, કારણ કે આ શબ્દ સાંભળ્યું નથી. ખ્યાલ આવે? બરોબર, આ તમારી છે, બરોબર, વાત એકદમ બરોબર છે. પણ સિઝનથી નો અર્થ એમ છે કે જે ઉપદેશ તે અત્યાર સુધી તીર્થંકરના મુખેથી કે સત્પુરુષના મુખેથી તે સાંભળ્યું છે એ બોધ રૂપી અંદર જે ગ્રહણ કરવાનું છે એ આત્મલક્ષી ગ્રહણ કર્યું નથી. એનું નામ સિઝનથી છે. એટલે આત્માના લક્ષ્ય તે ગ્રહણ કર્યું નથી, પણ ખાલી ક્યાં ગ્રહણ કર્યું છે તો કે વાણી સ્વરૂપે સમજે છે, અને કાં તો જીવને નહીં પણ સારું લાગે છે, ગમે છે એ પ્રકારના ભાવથી તેને આ જોવું. એટલા માટે શું કે વસ્તુ છે રક્ષેત્રણ સાહસાચાર્યનો એક વસ્તુ સહાવો ધમ્મો એ કરીને જો આત્માનો સ્વભાવમાં ધારે તે ધર્મ, આત્માનો સ્વભાવ તે ધર્મ, અને સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. જો કેવી વ્યાખ્યા તરફ કરી છે તો કે પોતાના સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. આ તો ધર્મની વ્યાખ્યા ચાલે. પરભાવોને કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતા સ્વભાવમાં ધારી રાખે તે ધર્મ. હવે આ સાચા ધર્મની વ્યાખ્યાની વાત ચાલે તો તમને એવું છે સમ્યક પ્રધાન જ્ઞાન અને સ્વરૂપાચરણ તે સાચો ધર્મ. જે જ્ઞાન, જેમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર હોય તે આત્મા, અને જેમાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય તે આત્મા જોતા તે સાચો ધર્મ. તમે પણ બહુ વિજ્ઞાનની ગાથામાં આમાં બહુ સરસ ભાવે દેખે પરમ જે ભાવ એ વિશે વાત કરી અને બહુ સરસ વાત કરી છે. આત્મા કેવો આત્મા બંધાય છે એવો આત્મા પછી એ તો હોય જ નહીં, એ તો લક્ષમાં પણ લેવાય નહીં. તો પ્રતિ સમયે જેને બંધ પડે છે એ આત્માનો મૂળ સ્વભાવ નથી, અને આત્મા અમે તેને કહેતાય નથી, કારણ કે આત્મા તો સદાય અબંધ છે. તો જેમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર હોય તે આત્મા તો કે તેમ પણ નથી. એ પણ જ્યાં ભેદ પડી જાય છે તો તે પણ તેમાં આવતો નથી. તો કે 9 તત્વ એની પ્રધાન કરે એ આત્મા તો કે ત્યાં પણ ભેદ પડ્યો તો તે પણ આત્મા નથી. બહુ અઘરું છે જરા. આ ધર્મની વાત છે ને તો ભક્તિ માર્ગ પ્રવેશ કરવું છે ને, આપણને ભક્તિના માર્ગમાં પ્રવેશ કરવો છે. અને ભક્તિ કરી અને સાધ્ય શું કરવું છે કે જેની ભક્તિ કરીએ છીએ એ આપણો લક્ષ્ય છે કે જેની ભક્તિ કરી અને એ ભક્ત ભગવાન પાસે શું માંગે? બોલીએ છીએ ને આપણે, પ્રભુ તારા જેવા મારે નહીં ખાવું.
પણ ફરક કેવી મૂકી દીધી છે ખબર છે એ ભક્તિ કરવામાં? ભક્તિ કરવી તો તેને રાખશે લેવું તેને અંતર તેરું માને જાય એ સાચું જાય છે. માન જે છે એ જાય છે ભક્તિ કરવા વખતે. અંદર જે છે ભર્યું છે અંદર એ માન જાય છે, અન્ય ભર્યું જરાયું છે તો ભક્તિમાં કેવી રીતે આગળ વધે. અને પછી જે છે જો હવે સમ્યક પ્રધાન જ્ઞાન તે સ્વરૂપાચરણ તે ધર્મ ત્યાં બંધનો અભાવ છે. આત્મામાં ત્યાં બંધ હોતો નથી. પછી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય જેમાં હોય એ જેથી પ્રાપ્ત થાય એ આત્મા નહીં, એનો ધર્મ નહીં. ગુજરાતીનું છે એ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર જેનાથી પ્રાપ્ત થઈ શકે તે આત્મા નહીં, તે ધર્મ નહીં, પણ એ જેમાં હોય તે ધર્મ. બરોબર? એમ છે. શું સમજાણો? તો કે જેમાં સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર જેનાથી મેળવાય એવો આત્મા અને એ સ્વભાવ અને એનું નામ ધર્મ, તો કે નહીં, એમ નથી. તો કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર જેમાં હોય એનાથી યુક્ત હોય તે સ્વભાવ ધર્મ, એ જીવ વિભાવમાં આવે નહીં. આટલી ચીજ જેમાં હોય એ વિભાવમાં આવે નહીં. પછી સપ્તદ્રવ્યનું પ્રધાન જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. સપ્તદ્રવ્ય એટલે કે 6 દ્રવ્ય જગતમાં જે છે એ 6 દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્ય સ્વતંત્ર અવસ્થા પોતાની ભજે છે અને એનું પૂર્ણપણે પ્રધાન, પૂર્ણ પ્રધાન 6 દ્રવ્યનું. ખ્યાલ છે? 6 દ્રવ્યના પ્રધાનની વાત ખબર છે? પેલું જીવ છે. જીવ છે. હવે જીવનું પ્રધાન કે તું આત્મા છો એનું પ્રધાન હોવું જોઈએ. કેટલું પ્રધાન હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? એનું પ્રમાણ કેટલું? તો કે જીવ કોઈ કાળે અજીવ થયો નથી તેટલું પ્રધાન. બસ આટલી વાત છે, લાંબી તો ઘણી છે. તો કે જીવ 3 કાળમાં પણ ગમે તેટલા પરિવર્તન તેમાં જીવમાં થાય, એની અવસ્થાઓ ગમે તેટલી પણ બદલાય તો તે અજીવ રૂપે પરિણમ્યો નથી, એટલે કે પૂતગલ રૂપે તે થયો નથી. એ જીવ નામના લક્ષણનું ત્યાં કારણ. પછી અજીવ, જે અજીવ જે છે એટલે કે પૂતગલ જે છે એ કોઈ પણ સમયમાં જીવ રૂપે થયો નથી. એ બીજું દ્રવ્ય. આકાશ કે જે દરેક સમયે પોતાના ક્ષેત્રાવગનમાં જીવ અને પૂતગલને એક સમયની પોતાની અવસ્થામાં જે સ્થળાંતર કરાવ્યા કરે છે અને એને જે જગ્યા આપ્યા કરે છે ચલન અને અચલન સ્થિતિમાં, એ કોઈ કાળે પણ જીવ અને અજીવ રૂપે પરિણમ્યો નથી. એટલે એ પોતે સ્વકાળ ને મુક્તો નથી. તો આકાશ કોઈ સમય પણ પોતાના સ્વકાળને મુક્તો નથી, એટલે કે સ્વભાવથી બહારથી જતો નથી. અને તું કેટલા સમય સ્વભાવથી બહાર જાય? અને પ્રતિ સમયે તું સ્વભાવની બહાર જાય. તું સ્વભાવની બહાર તો પ્રતિ સમયે તારું કાર્ય ચાલુ જ છે. તો વિભાવમાં જ જાય છે. જો આકાશ છે કોઈ જળ, પણ એ જળ છે એના પરિણામ ભલે જળ ના રહ્યા, પણ એ આકાશ છે એ કોઈ દિવસ તમને ના પાડે છે કે અમારી હવે આ જગ્યા છે તો ગતિ ન કરો. તે પોતાના સ્વભાવને મુક્ત નથી એમ કહેવાય. અહીંયા અનંત પરમાણુનો આ જે પિંડ છે અનંત પરમાણુઓનો બનેલો આ સ્કંદ અને પુંગલ રૂપે પછી થયો છે. એમાં એક એક અણુમાં એટલી જગ્યા મૂકી છે આકાશે કે એક અણુ બીજા અણુને સ્પર્શ કરતો નથી.
અને છતાં કોઈને પણ ના પાડતો નથી, અને તે પાછળ જળ. એને એવું ચેતન લક્ષી, એવું ચૈતન્ય લક્ષી પરિણામ નથી કે મારે આમ ન કરવું જોઈએ, અને છતાં પણ તે પોતાના સ્વભાવને છોડતો અને તું તારા સ્વભાવને પ્રતિ સમયે બરોબર. આવો આકાશ પછી કાળ. એ કાળ પણ એક સમયવર્તી છે, એક સમયવર્તી છે. એટલે કે એક ક્ષેત્રાવગાનમાં પોતે પ્રતિ સમયે ક્ષેત્રાવગાન જે કરે છે એની નજરની સામે રાખી કરી અને પોતાના તરફ લક્ષ્ય દઈ અને બીજાનો સમયની તે નોંધ લે છે, અને છતાં પણ તે પોતાના સ્વભાવથી બહાર જતું નથી. એટલે તે સ્વ સમયમાં પોતામાં રહે છે, તે બહાર જતો નથી. અને 1 મિનિટ જે છે એની અત્યારે 1 મિનિટ જે થશે એ કોઈ દિવસ પર 1 મિનિટની સવા મિનિટે પેલો કાંટો જે છે મિનિટનો એ ખસશે. જયારે બરોબર 7 થશે ત્યારે આગળ. એવી રીતે દરેક ક્રિયા સમજી જેટલી તેની તારી આયુષ્યની મર્યાદા આ કાળમાં છે એટલું જ તમે તે કાળ સંઘર્ષે અને પછી તમે તે ઉપગમને પછી એ ગ્રહણ કરશે. ખ્યાલ આવે છે? થોડા જીવું છે. આ સ્વભાવ સમજવો છે ને, કર્મનો જે મૂળ સ્વભાવ છે, અને પછી ભક્તિની વાત આવશે કે આવું સમજી ગયા પછી જે જીવ ભક્તિમાં રક્ત થશે તેનું કામ થશે. એ રત્નત્રયને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. પછી સતદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. સ્વરૂપનું આચરણ, અકંપાયમાન સ્થિતિ, એવી જે જીવની રહેવી દરેક સમય એવી એને અકંપાયમાન સ્થિતિ, એને સ્વરૂપાચરણ નથી, એને સ્વરૂપનું આચરણ નથી. એટલે શું તો ચારિત્રમાં હજી ઘણી બધી સ્થિતિતા હોવાને લીધે હજી તે ધર્મ ખાલી જ્ઞાન અને દર્શનના રૂપમાં ત્યાં રહ્યું છે, પણ ચારિત્રની સ્થિતિતાના કારણે હજી તે પૂર્ણ ધર્મ પામવાને યોગ્ય નથી રહ્યા. જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. શું કહ્યું કે જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે. કોને ધરી રાખે? પકડી રાખે. એમ કોને પકડી રાખે? તો કે અધર્માસ્તિકાય જે છે સતદર્શનમાં જે અધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાયમાં જે જીવનું ચલનપણાનું જે ગુણ છે એમાં ટકાવી રાખે એવો જે મૂળ આત્માનો જે સ્વભાવ છે, એક સમય પણ વિભાવમાં જવા ન દે એનું નામ કીર્તન. હવે વિચારો તો ખરા કે સમય જીવ કેવા પરિણામ કહે છે. ભક્તિ કહે તો એમાં સ્થિરતા ક્યાંથી થાય? હવે સ્વાધ્યાયમાં બેઠો સાંભળે તો પણ એની સ્થિરતા ક્યાં થાય? સત્સંગમાં બેઠો હોય તો પણ એના અકંપાયમાનના જે ભાવ જે છે તે ક્યાં સ્થિરપણાને ભજે છે? સદા એ કંપાયમાન જ છે. કા હાથ ચાલશે, કા પગ ચાલશે, આંખ છે બીજું કઈ નહીં ચાલે ધ્યાનમાં, તો આંખની નિશાનો મેષની સ્થિતિ તો ચાલ્યા જ કરશે. અત્યારે થશે તો જરાવાર આ પગ ઊંચો કરશે, જરાવાર આંગળી આમ મૂકશે, જરાવાર આમ. અકંપાયમાન સ્થિતિ છે. એમાં ધર્મ ક્યાં છે? ધર્મ તો સ્વરૂપાચરણ છે કે તું શાંતિથી ભરી જાય. મન વચન કાયાના ત્રણેય યોગ તારા સ્થિર થઈ જાય. એક ત્રણેય યોગમાંથી એક પણ યોગનું તારું કંપાયમાન જો હોય તો તે ધર્મ નથી. હવે આટલું અઘરું છે. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા 4. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા 4. આવા 3 યોગના એકત્વમાંથી એટલે કે મન વચન કાયાના ત્રણેય યોગ જ્યાં સ્થિર થાય અને પછી શ્રદ્ધા. ત્રણેય યોગ એકત્વથી એટલે કે ત્રણેયની એકત્વ એક રૂપ થઈ જાય. એક રૂપ થઈ જાય. ખબર ના પડે કે દૂધમાં પાણી ભરી જાય એવી રીતે ખબર ના પડે એવું કારણ થઈ જાય.
અને પછી શ્રદ્ધા. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા એટલે શ્રદ્ધા. આજ્ઞા ધાર, પછી આજ્ઞાની ધાર એટલે કે આજ્ઞાનું ધાર કરવું એટલે કે અંગતથી ધારે એની ધારણા કરવાની. કોની? તો કે ગુરુની. પછી તારે બેસવાનું શીખે કે નહીં હવે કઈ કર્મ થઈ શકશે અને ભક્તિ પણ સાચી ભક્તિ ત્યારે ઉઠશે. એટલે કે સંસાર પરિભ્રમણથી છોડાવે. હવે સંસાર પરિભ્રમણથી છોડાવે તો કે જે છૂટેલો હોય તે છોડાવે. છૂટેલો હોય તે છોડાવે. એક પંડિત આવેલા કથા, ભાગવત કથાના રોજ કરાવ્યા કરે. 7 દિવસ તો થઈ ગયા. પછી એક દિવસ જેમના ઘરે કથા હતી એ ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ ઘણી કથાઓ બેસાડી છે, તેમાં આ કથા પણ છે એક વધારાની, પણ તમે જેમ કહો છો કથામાં જેમ આવે છે તેમ આ જીવ બંધન તો નથી હજી સુધી, એનું કારણ છે. પંડિત હતા કે ભાઈ આમાં આમ થયું છે, મને બીજી આગળ તો કઈ સમજણ પડતી નથી, પણ આમાં આમ થયું છે કે જો આવા કારણો જો કરે, કર્મ આ પ્રમાણે કરે તો એ બંધનથી છૂટે. કે ભાઈ એમ નહીં, મને તો આનો જવાબ જોઈએ કે આટલા બેસાડવા છતાં પણ હજી જો ધર્મ થઈ શકતો નથી, તમે કહો છો ને એના સુધી છૂટી શકાતું નથી, તો એ છૂટા કેવી રીતે? તો મને એ જાણવું છે. કથા પછી આગળ જાણ. એ કથા બંધ થઈ ગઈ. હવે એવા ગુરુની શોધ ચાલી કે ભાઈ જે આનો કઈક ઉત્તર આપી છે. પછી બંને જણા, ઓલા પંડિત અને ઓલા શેઠ, બંને શોધમાં નીકળ્યા. તેમાં એક નાની ભૂલ બની ગયા કે ભાઈ આનો ઉત્તર આપો. આ કેવી રીતે આટલું સત્સંગ અને સ્વાધ્યાય થયા છતાં પણ જીવ કેમ હજી એક વ્રત પણ લઈ શકતો સામાન્ય? આનું કારણ તો કઈક હોવું જોઈએ. આટલો સત્સંગ અને આટલા સ્વાધ્યાય પછી અહીંયા બેસેલામાંથી ઘણા પણ હજી કર્મમૂળનો ત્યાગ કર્યો લાગતો નથી. મને ખ્યાલ છે કર્મમૂળ પણ વાપરતા હશે એવા જીવો અત્યારે અહીંયા છે. આપણી ભોજનની વાત તો જવા દો, કર્મમૂળનો એ નિયમથી ત્યાગ નથી એવા જીવો પણ છે. તો એ નથી ચાલમાં આવતો એવું છે. તો પછી આ બધું જે આટલો સમયથી બધું આ ચાલે છે, તો એક પણ જો નિયમ આપણે ન લઈ શકીએ તો એના પાછળ કઈ રીઝન તો હોવું જોઈએ ને, કારણ તો હોવું જોઈએ ને, કે શું થાય. તો આટલા જીવના માથા પરિણામ ક્યાં સુધી રહે? અને આટલું જો કરીએ અને એમાં પણ જો હજી સુધી જો આવા પરિણામ ચાલ્યા કરે તો આ તો બધું વ્યર્થ છે. અનંતકાળથી વ્યર્થ બધું ગયું છે. અનંતકાળથી આ બધું વ્યર્થ ગયું છે. સાંભળવાથી કઈ થાય નહીં, કરીએ તો થાય, પ્રયોગ કરીએ તો થાય. બરોબર છે. વૈદ પાસે જઈએ અને વૈદ કે ભાઈ આ દવા તમને હું આપું છું, તમારો દર્દ મટાડશે, પણ એની સાથે આટલી ફરક કે ભાઈ આ પથ્ય તમારે પાડવા, પથ્ય તમારે પાડવા. હવે પથ્ય પાડીએ નહીં અને દવા લઈએ તો દવા અસર કરે નહીં. એ બહુ સરસ વચમાં જરા લઈ લો. પુત્રવધુ બહુ ધર્મપ્રિય અને નગરનો છે, જે આ ધર્મમાં પાછો પડે, ધર્મમાં લોભી પણ ગણો. કઈ પણ દાન વગેરે આપવું હોય તો એના પર જરા જઈને બહુ વિચારવું પડે. અને આવું ઘણું વખતથી ચાલ્યા કરે. પણ આ પુત્રવધુ જરા આવી એને આ બધું ગમે નહીં કે ભાઈ આ બાપાની આવું થઈ શકે, આટલો બધો પૈસો છે તો એને કેમ કરવું, કેવી રીતે એને સમજાવવું. પછી એક વખત એમના સસરા જે છે એ બીમાર પડે છે. નગરથી બીમાર પડે છે તો પેલા હંમેશા એમ થતું કે ભાઈ બાપા આ આવ્યા છે, આ તો મારા બાપે એમને દાનમાં આપીએ. પછી આવું ઘણી વખત પુત્રવધુને કહેતા. કોઈ સારો પ્રસંગ આવે છે કે બાપા આપણને ત્યાં જવું છે, આજે પ્રસંગ છે, સ્વાધ્યાય છે, તો એવા જ્ઞાની આવ્યા છે, પાત્રનું હવન કરવા માટે જઈએ. ભાઈ આજે થોડુંક આ કામ છે, આપણે કાલે જઈશું. એવા ઘણા બધા પ્રસંગો આવતા જતા રહે.
પણ આ ભાઈ એ થતા ઘરે સાહેબ બધું ચાલતો કાલે કરશું, પરમ દિવસે કરશું, હવે શું કરવું છે આપણને, આજ તો કરવું છે, થોડાક દિવસ જવા દઈએ તો બધું કરશે. એક દિવસ બીમાર પડી ગયા અને પુત્રો દવા લઈ આવે અને જ્યાં દવા લઈ આવે તમે પુત્રવધુએ દવા અને કબાટમાં મૂકી. સવારનો ટાઈમ થઈ ગયો એટલે બાપુ ત્યાંથી બૂમાબૂમ કરે કે દવા તો આ કાલે દવા દરેક ત્યારે માટે પહોંચી કાલે તો કે બાપા એમને કીધું છે રહી ગયો તો ચાલે વાત ડૂબી ગયો. છોકરો ટાઈમમાં આવ્યો પૂછ્યું બાપાની દવા આપી, દવા આજે નથી આપી તો કાલે આપ. પછી બીજો દિવસ થયો, બીજા દિવસે બાપાએ પૂછ્યું કે બધી દવા ધર્મ તો વધે છે મને તો કાલે વાત. આ ત્રીજો દિવસ થઈ ગયો પછી એનાથી રહેવાય નહીં. આ નગર બધું શું વાત છે જો બાપા છોકરાને કહે છે કે જો આવું છે તમે કે આટલા પૈસા આપણી પાસે છે ખુશી છીએ, જયારે પણ હું ધર્મની વાત કરું ત્યારે તમે જે વાતને કાલે કરશું કાલે કરશું, કાલે જયારે દરજ થાય છે ત્યારે ખબર પડે છે કે કાલ કેવી છે, આ કાલ કેમ નીકળે છે અને કાલ કેવી ઊંઘ છે એ તમને ખબર છે. કારણ કે રાતના સૂતી વખતે પણ આ દિવસ 8ને જલ્દી રાત જલ્દી પડે ત્યારે સવાર થાય ત્યારે હું દવા લઉં અને ત્યારે આ મારો માટે એમ વિચાર ચાલતા હતા તમારા સતત. તો કે વાત તો બરોબર છે, તો હવે કરવું શું મારે? તો કે બાપા એ કાલથી બધું કરવાનું જે છે ને એ હમણાં કરવાનું છે. હમણાં મને આજે આટલા જગ્યાએ મારે પૈસા મોકલવાના છે, એ મને ચેક લખી આપો તો આ દવા છે કબાટમાંથી નીકળે. તો હું સમજી ગયો કે હવે કરવી તો પડશે, એના વગર વાત થશે નહીં. એટલે આપણને એવું છે કે આ કરવું છે, કાલે કરશું, પરમ દિવસે કરશું, હજી સમય છે થોડો શીખવું છે. હવે આ કરવું છે, રાત્રિ ભોજન છે એ નાખશું, કાલે નહીં તો પરમ દિવસે મૂકશું. હવે મૂકવાનું છે કરવાનું છે. હવે આટલું તો સાંભળ્યું છે 10 વર્ષથી, હવે કાલે કરશું, પરમ દિવસે કરશું, પણ નહીં સાંભળ્યું ત્યાંથી લખી થઈ ગયું છે કે ઘણી આજથી તો હવે આપણને હોય ને. કારણ કે આપણે શું છે આમાં તો બહુ કહેવા જેવું નથી. નિયમ એવો છે કે જે જીવ જૈન ધર્મમાં જન્મે એને આવો હોય, રાત્રિ ભોજન એને હોય નહીં કે જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચલાવે, જ્યાં સુધી સંજોગ નહોતા ત્યાં સુધી ચલાવ્યું એમ કહો. પણ જયારે એમ થયું કે ભાઈ હવે આ તો આવે જ નહીં આપણાથી, તો પછી એને આ તો એક સામાન્ય નિયમ છે, બહુ અઘરો નિયમ નથી અને એમાં કઈ ધર્મ નથી થઈ જતો, પણ આ તો વ્યવહાર છે, નિયમ છે, એને હોય નહીં આવું. અને જે ખરેખર આવું હોય એ ગમે તેટલું આ સાંભળે તો એને કઈ અસર થાય. શા માટે અસર ને કઈ ખ્યાલ છે? એનો ખ્યાલ છે ને? તો જે જીવને કંદમૂળ અથવા તો રાત્રિ ભોજન અથવા તો એવા કોઈ દીઠ આહાર જેને આરોગવાનું કોઈ પણ જીવનું ત્યાગ્ય ન હોય તો તે જીવ ગમે તેટલો ઉપદેશ ગુરુનો કે વિનીશ્વરનો કે સત્પુરુષોનો સાંભળે તો તેનો અસર થાય. શા માટે અસર ન થાય છે? તો અહીંયા કહીશું કે આ જે શરીર છે તમને જે મળ્યું છે એમાં અનંત નિરોધના જીવો છે. આ એક શરીર પોતે એ એક આજે દેખાય છે અને એમાં અનંતા જીવ નિરોધના થાય આમાં શરીરમાં. હવે એ અનંત નિગોદના જીવમાં પણ અનંત સિદ્ધોના જીવ, એ અનંત સિદ્ધોના જીવમાં પણ તીર્થંકરનો આત્મા એમાં હોય. હવે આહારનું સ્પષ્ટપણે તમે વિચાર કરો કે જે આહાર તમને દો એ આહારની શુદ્ધિકરણતા કેટલી રહી અને કયા પ્રકારની શુદ્ધિકરણથી એને પણ તમે આહાર જે જોયો છે, વિગતનું શ્વાસોશ્વાસથી પોતાનો આહાર ગ્રહણ કરે છે, પણ તેને શ્વાસોશ્વાસથી એ આહાર નહીં, સ્પર્શ ઇન્દ્રિયોથી ખાલી વિગત જે દિવસે કે સ્પર્શ ઇન્દ્રિયોથી ખાલી એનો આહાર ગ્રહણ કરે છે. હવે વિચારો, હવે આવું કારણ તમે કોઈ દિવસ જો વિચાર્યું હોય તો એમાં આહારમાં તમે કેવી રીતે આ ભક્ષા ભક્તિ જે છે એ તમે કેવી રીતે અંદર નાખી શકો? ખરેખરું એમાં એટલી આહારની શુદ્ધતા જોઈએ એમાં, કારણ કે એમાં તીર્થંકરનો જીવ છે બાપુ, એમાં અનંત સિદ્ધોના જીવો અત્યારે આમાં છે રહેલા છે.
તને ખબર નથી એટલે આ બધું તને ગડબડ જેવું લાગે, પણ છે ખરા. અને પછી તું ગમે તે આમાં નાખતો જાય તો કચરાનો ડબ્બો છે. આપણે કચરાનો ડબ્બો નથી તો તું ભાઈ એમાં ગમે તે સમય તું નાખતો જા. જયારે ભીખ લાગે ત્યારે એમાં નાખતો જા. જે પદાર્થો ઊંઘવા ગમે નહીં એ પદાર્થો તું અંદર નાખતો જા. પ્રભુ અંદર તીર્થોના જીવ છે, અનંત સિદ્ધોના જીવ અંદર વિરાજમાન છે. એવા ફોટો ખરે દ્રષ્ટિ તો ખર અમને નહીં લખતો જ નહીં. બધું કરશે પરિવાર છે, સમય છે. આ કરવાનું છે જ્યાંથી સારું ત્યારથી કરવા. આ ભજન પણ અને આ ભક્તિ પણ અને આ તીર્થંકર પ્રત્યેનો રાગ પણ, પુરુષો પ્રત્યેનો પ્રેમ પણ તો પ્રગટ થશે. અને મનુષ્ય તો કાલે કરીશ ને એક વખત આવશે જમરાજા ઉપાડી ચાલ્યા જશે, ખબર નહીં રહી જશે બધું. અને ફરી પાછા મનુષ્ય ભાવની પ્રાપ્તિ તો કોને ખબર ક્યારે થશે, તે ટાઈમ ફેરાય. અને તું કરીશ એ જમવા કાંઈ થશે નહીં તારાથી. ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે ગયો, કાંઈ તારા હાથમાં આવશે નહીં. આટલું સાદું સીધું તીર્થંકરનું વિજ્ઞાન છે, એમાં કાંઈ બીજું વિચારવા જેવું જ નથી. સાંભળ્યું ને તરત જ કામ શરૂ હો જાના चाहिए. બસ જોગાની કે તો જોગાની કલકત્તામાં એક આત્મજ્ઞાની ક્રિયા કે સુનતે ही बस काम शुरू हो जाना चाहिए. એની વાત એવી હતી तो कि सुनते ही काम शुरू हो जाना है. तो कि तुम आत्मा हो ऐसा पूरा तो काम शुरू हो जाना है. तुम पुद्गल हो ऐसा सुनते ही लक्ष्य पुद्गल की ओर आना है. तो આવું જયારે જીવને પૂર્ણપણે અંદરથી જયારે ઘા વાગે, ભગત કુંડ હતા અને ઓલાની શી થઈ કે પછી નાની સાથે ગયા તો નાની તો હવે એનું કેવી રીતે સમજાવે. શાસ્ત્રનું તો બહુ પસંદ કર્યું હતું બંને. ભગત પોતે પણ ઘણી ભાગવત કથાઓ બેસાડી હતી અને આ પંડિત હતા એને પણ ઘણી બધી કથાઓમાં આવું બધું એમણે સંભળાવ્યું હતું શ્રોતાઓને. પછી એને તે ઉપયોગ બરોબર એવી રીતે મૂક્યો કે એકને એક સાંભળામાં બીજાને બીજા બાંધી દીધો, બંને સાંભળા બરોબર બાંધી દીધો. પછી ઓલા પંડિત ने जो अफसोस पूछा तो मैं खुद बंदा हूँ, कहाँ उससे करा मेरी कुछ छोड़ो तो मैं उसकी छोड़ो. પછી नगर सिंह ने पूछ दिया, अरे भाई तुम्हारे वो पंडित बन गए हैं तो ये खिलाओ तो सेठ के थोड़ा मिर्ची तो छोड़ो ताकि मैं उनको खिलाऊं. आपका जवाब आ गया हमने जवाब. छूटने वाला भी अगर चाहे तो छूट सकता है, मगर किसके पास तो जो टूटा हुआ ज्ञानी है उसके साथ उसके शरण में जावे तब. हाँ, बंधा हुआ जीव के पास जावे तो खुद ही बंधा हुआ है तो कहाँ से तुम कुछ छुड़ाए. कहाँ से छुड़ाए. तो तुमको ही काम शुरू कर दो. तो निज आत्मा धर्म પોતાના ધર્મને નિજ આત્મ સ્વરૂપ મૂંધાત્ર જશે. બોલીએ છીએ ને બોલીએ તો કેવું ભાવ થયું ભક્તિમાં. નિજ આત્મ સ્વરૂપ મૂંધાત્ર જશે મન તાપ ઉતાપ તમામ મટે. એવું તો નથી એવું થયું. મન તાપ ઉતાપ અનેક વધુ. जीव पुद्गल की और बहुत बढ़े. जीव पुद्गल की और बढ़े. आखो दिवस एक शरीर सिवाय કોઈ પ્રક્રિયા લક્ષમાં જ આવતી નથી. શરીર તે હું અને હું તે શરીર. આત્મા તો કે उसकी छू कर दिया. आत्मा छू एम बोले आत्मा छू हो गया. बोले एक જ શબ્દ સમજો. આત્મા છું હું આત્મા છું હું આત્મા છું. શું છું બોલે તો આત્મા શું हो गया.
વિચાર કરો કે સંસાર પરિભ્રમણમાંથી જે છે એ તમને છોડાશે, બીજું છોડાવવાને કોઈ સમજ નથી. આ છૂટે છે એ છોડાવશે, એના આ વચનો છે, એને પ્રયોગ કર્યો છે. પ્રયોગ કરી અને પોતે જે અનુભવ્યું છે અને તે અનુભવથી આપણને કહે છે કે છૂટવાનો રસ્તો આ છે. बाकी तो सब जगत की क्रियाएं बताए तो सब बंद की क्रिया है। ज्ञानी कहते हैं कि क्रिया है तो बंद का कारण है, क्रिया है तो बंद का कारण है। किसी से शुभ बंद आएगा, शुद्ध भाव आएगा नहीं। जीव का जो अंदर का परिणाम है वो परिणाम ही उनको मोक्ष की ओर ले जाएगा। शुद्ध भाव का परिणाम ही मोक्ष की ओर ले जाएगा। क्रिया है तो कर्म है, उपयोग है तो धर्म है। क्रिया है तो कर्म है, उपयोग है तो धर्म है। અને પરિણામ है वो बंद, जो परिणाम है वो बंद है। बंद समझते हैं ना, परिणाम बंद। तो जे समय आत्मा जे क्रिया करे, शुभ भाव की क्रिया करे तो शुभ बन, अशुभ की क्रिया करे तो अशुभ न बन। એટલે તો પરિણામ થયો ને જીવનો। જીવ દ્રવ્ય નિત્ય, પર્યાય પરિણામ, પર્યાય પરિણામ અને દ્રવ્ય નિત્ય એવા તો કે ધ્રુવ, એમાંથી જે પરિણામ આવે તે બંધ। પરિણામી ઉપયોગ क्या અને ક્રિયા क्या। તો બહુ સરસ છે, આપ ફટાફટ બોલો છો, કરવું જોઈએ। तो कि करना ही मौत है, कुछ करना ही मौत है। आता ज्ञानी समझते हैं कि कुछ कर ले तो मौत आ जाए। करવું નહીં કાંઈ પછાડે પછી આપ તો એટલે કે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર। आप तो એટલે કે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર। આ જો આવ્યું છે તો ટૂંકામાં એનો એટલો અર્થ છે કે જहाँ वस्तु जिसकी वहाँ देते दिखलाई, કે જ્યાં જ્યાં જે વસ્તુ છે ત્યાં ત્યાં તે પ્રમાણે તેનો નિર્ણય કરે અને તે પ્રકારનો નિર્ણય કરી અને તે પ્રકારનું તેને આચરણ કરવું છે। जहाँ जिसकी वस्तु है वहाँ वहाँ जिसको दिखाय, तो कि જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ વસ્તુનું સ્વરૂપ પોતાનું યથાર્થપણામાં ધ્યાનમાં આવી અને તે પ્રમાણે પોતાના ઉપયોગને કરે। જોડે નહીં સમજાય। શરીરની ક્રિયા કરતી વખતે એમ હોવું જોઈએ કે હું શરીરની ક્રિયા કરું। નાવા વખતે એમ થાય ને કે નાવું છું તો નાય કોણ છે, હું નાવું છું તો કે નહીં, આ શરીરને નવડાવું છું, જરા મેલ ઉપર ચોંટી ગયું છે તેને હું નવડાવું। ભાઈ ખાવું છું, હું ખાવું છું તો હું ખરેખર ખાવું છું તો કે ના, હું ખાતો નથી। કોણ ખાય છે? પૂતગલ। તો પૂતગલ ખાઈ શકે? પૂતગલ ખાઈ શકે તો કે નહીં, પૂતગલ તો ખાઈ શકે નહીં। તો શું કરું છું તો કે વિભાવ ભાવની પર્યાય ઉત્પન્ન થઈ છે પૂર્વે શ્રદ્ધા વેદનીના ઉદય વખતે, તો એ શ્રદ્ધા વેદનીનો અત્યારે મને ઉદય હોવાથી તે પ્રકારનું હું ભોજન લઈ અને શરીરને ભાડું વાપરું છું। એટલે તથા પ્રકાર થયું ને, તથા પ્રકારનો ઉપયોગ। તો કેવી રીતે હું કમાવું છું तो तू कमाए एवो तो नहीं, तू आत्मा प्रभु। वहां बात चली थी, डोंडाई में बात चली थी, तू अरबपति है। अब जो तू विचारे
तो अभी अरबपति है। तो एम नहीं समझ कि हूँ रातના ગળે જન્મ્યો તો હું ભિખારી છું બાપુ। તું વિચાર કરે તો તું અત્યારે અરબપતિ છો એવી તારી પાસે મિલકત આત્મા નામની પડી છે તો જેની ખબર નથી। તો તું કમાય છે। જો તું પૈસાને કમાવતો હોય તો પૈસો અને આત્મા એક રૂપ થઈ ગયા। તો પૈસો તો જળ છે અને આત્મા ચેતન છે। તો ચેતનના પરિણામ જડે કયા સમયમાં પડ્યા એ તો પહેલા આવી ગયું ઉપર દ્રવ્યની સ્વતંત્રતામાં। અને પૈસો જો જળ હોય તો જળના પરિણામ ચેતનો ક્યારે કર્યા? તો તું પૈસા કમાવે એવું જો તારે જો ભ્રમ હોય તો તું કાઢી નાખજે અત્યારે। તું પૈસા કમાવતો નથી। તો નવ તત્વની જ્યાં શ્રદ્ધાની વાત આવી તો કે સમ્યક શ્રદ્ધાનો તત્વાર્થ શ્રદ્ધાનો સમ્યક દર્શન। તો કે પુણ્ય કર્મ તારું તે પ્રકારનું છે પૂર્વ આરાધેલું જેટલું તને મળીને રહે। એ નવ તત્વમાં જે પુણ્ય તત્વ જે છે એની શ્રદ્ધામાં તારે તે પ્રકારનું કામ જોવાનું ખાલી તારું છે। તો કે જેટલું મને ભાગમાં હશે મારા હિસ્સામાં જેટલું હશે તેટલું મને મળશે। તો ત્યાં જી માયા કરે જેટલી માયા કરે પૈસા કમાવામાં જેટલી માયા કરે છે એ તેટલી બીજી કોઈ જગ્યાએ કરતો હોય। એક માના બતાવે બીજા પણ અંદર ખબર નથી કે પુણ્ય તત્વની મને શ્રદ્ધા નથી। એ તમને ખબર નથી પુણ્ય તત્વ છે અંદર। પાપ આવે છે પાપ તને આવે છે પાપનો જયારે ઉદય આવે છે ત્યારે શ્રદ્ધા છે કે નથી બોલતો ત્યારે તો કે આ તો મેં કર્યા જ છે ને હું ભોગવું કેમ પછી આપી શ્રદ્ધા ત્યાં ત્યારે કોઈ પાપ કર્મનો ઉદય આવે તો કેવી અહીંયા શરીરમાં એવી કોઈ પીડા ઉભી થાય તો એમ જી બોલે છે કે નહીં? તો કે શું કરું આ તો પૂર્વે મેં કરેલું છે તો ભોગવું છું। તો ત્યાં શ્રદ્ધા છે પાપ કર્મ કરી ત્યારે એમ થઈ જાય છે કે મને તો કે આપી દીધું છે અત્યારે લઈ લો હવે જેમ પૈસા બીજાને આપે છે ને લે છે પૈસા તો આપે છે ભાઈ। પણ આ કેમ નથી લેવાતું? ત્યાં એને શ્રદ્ધા છે કે આ લેવાય એવી ચીજ નથી ને અપાય એવી નથી। કોઈ લઈ લે એવું નથી અને કોઈ આપે એવું નથી। ત્યાં શ્રદ્ધા છે બરોબર શ્રદ્ધા નથી એવું તો નથી જીવ बस मैं कमाता हूँ मैं लाता हूँ मेरे से ही चलता है सब घर का पूरा कारोबार। बड़ी जो तू नहीं होगा तो ये सब भूखे रहेंगे और तू नहीं था पहले काल में तू नहीं मिला था तभी ये सब भूखे थे नहीं। એટલે અહીંયા કે છે કે આત્મ એટલે કે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર। વાત તો ખાલી વિધ ધર્મની છે હજી ભક્તિ તો આગળ ચાલશે। સમજ નહીં જ ધર્મની આ ધર્મ જે છે એની જીવને કયા કાળમાં ખબર પડી છે બોલો તો ખરા? ક્યારે સમજ્યો છે આવું ધર્મનું સ્વરૂપ કે પોતાનું છે પોતાની પાસે છે છતાં કેટલું લાંબુ લાગે છે। क्योंकि उपासना में धर्म होगा अरे कोई मुनि देगा तब होगा कोई ज्ञानी पुरुष मिलेगा तब होगा कोई सत्संग स्वाध्याय में जाऊंगा तब धर्म होगा कुछ बात समझूंगा तब धर्म होगा। तो भी कहाँ से धर्म होगा नहीं। तू जिसको धर्म मानता है वहाँ धर्म है नहीं और जहाँ तू मानता नहीं वहाँ तेरा धर्म है। समझे એવું છે કે નહીં? પેલા મૃગજળની જેમ પેલું હરણ મૃગજળ હરણ પોતાની નાભીમાંથી સુગંધ આવે જંગલ જંગલ ભટકે મરણ ને શરણ થઈ જાય એને એમ થાય કે સુગંધ બહારથી આવે પણ એની નાભીમાંથી એને સુગંધ આવે છે એનું એને લક્ષ આ જીવને પણ આ નાભી કમળમાં
જે 8 રૂચક પ્રદેશો પોતાના સ્થિર છે, જેમાંથી આત્મા પ્રાપ્ત છે. આમાં 8 રૂચક પ્રદેશો જે છે એ 8 રૂચક પ્રદેશો આત્માની પ્રાપ્તિ કરાવવા માટેના જે નિમિત્ત છે એ પોતાની નાભીમાં સ્થિર છે. એની એને ખબર નથી અને બહાર શોધે ધર્મ કેમ ક્યાંથી ધર્મ. અને હવે આગમ એટલે આપતે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચના રૂપ શાસ્ત્ર આગમ. અને પછી જ્ઞાનીના શબ્દોમાં રહેલો જે શબ્દનો અર્થ એને પોતાની મતિ કલ્પનાથી જેટલું સમજીએ તેટલું સમજી, બાકી જેટલું નથી સમજાતું તેમાં શ્રદ્ધા લાવી, મારી બુદ્ધિ એટલી પહોંચે છે તો તેટલું તે શ્રદ્ધામાં લાવવું અને જેટલું સમજાય તેટલું મતિ જ્ઞાન દ્વારા સમજવું. તો કે આ આગમમાં જે કહેલું છે તે જ પૂર્ણ છે, સત્ય છે, સત્યાર્થ છે, ભૂતાર્થ છે. પછી આપના પ્રવૃત્તિયા શાસ્ત્ર અનુસાર આચરણ કરવા વાળા, આપના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરુ. આપના પ્રવૃત્તિયા એટલે તો કે આપ્ત પુરુષોના વચનોમાં અને એના પ્રવૃત્તેલા એટલે કે સ્થાપાયેલા શાસ્ત્રની અનુસાર એને આચરણ કરનારા અને કરાવનારા. કરનારા અને કરાવનારા એટલે બંને આવી ગયા, શિષ્ય અને ગુરુ. કરનારા અને કરાવનારા તે સદગુરુ. સમ્યક દર્શન એટલે સત્ય, આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું પ્રદાન. કારણ કે વિનેશ્વર જે છે અત્યારે પ્રત્યક્ષ નથી. આપણી કાંઈ પણ જો ભૂલ થઈ જાય તો તે ગુરુ માર્ગ બતાવે. 249 બતાવશે આ વાત થઈ છે. થોડું જોઈ લઈએ. પૂરે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું છે તેના સ્મરણમાં નથી. પ્રત્યેક જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્ય છે. સામે હોય તો આપણું કાંઈક પણ ભૂલ થતી હોય તો આપણને રોકી શકે, ટોકી શકે. એટલા માટે એમની મુખ્યતા બતાવી. હવે આપણને આ સત્પુરુષ ટુકડા સમજ નહીં નિજ ધર્મની અને નહીં શુભ દેશે સ્થાન. તો આવા દેશમાં, કયા દેશમાં? આવા દેશમાં, કયા દેશમાં? तो कि जहाँ सम्यक दर्शन ज्ञान और चारित्र की स्थिरता का गुण है वहाँ कौन सा देश हमारा है? तो कि जहाँ ये मोक्ष रूपी महल जो है वहाँ हमारा निवास स्थान है, वो देश हमारा है. और से तैयार है. तो कि कौन सा देश हमारा है? तो कि जहाँ 9 तत्वों की श्रद्धा है, वो श्रद्धा जहाँ बिकती है वो हमारा देश. तो और कोई? तो कि जहाँ तू स्वभाव की ओर देखेगा और तू विभाव की ओर मुड़ेगा वहाँ तेरा घर है, वहाँ तेरा देश है. तो कि और कुछ बता. तो कि तेरा जो स्वभाव है उस स्वभाव में रमणता करने का जब तेरा भाव आएगा वो भाव तेरा देश है. શુભ દેશે કે છે ને, શુભ દેશે સ્થાન. સ્થાન પેલા નક્કી કરવું દેશે ને, પછી ભક્તિ કરવા માટે બેસાડ દે. તો કે હવે તું ભક્તિ કર, હવે તારી ભક્તિ સાચી થશે. કેવી ભક્તિ થશે? તો કે જેવી સુદામાએ કૃષ્ણ પ્રત્યે કરી
જેવી નરસિંહાએ કૃષ્ણ પ્રત્યે કરી હતી, જેવી મીરાએ કૃષ્ણ પ્રત્યે કરી હતી, જેવી શિવાજીએ રામદાસ પ્રત્યે કરી હતી, જેવી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ પ્રત્યે કરી હતી, જેવી ગુરુ ગૌતમે ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે કરી હતી. આ ભક્તિ બેઠા અને જેમ ચીજ લાગ્યું તો ભક્તિના પર બોલી દીધા અને થઈ ગઈ ભક્તિ. એમ નહીં, આ કંઈક જુદું જુદું કેવું છે. કારણ કે પેલા તો પોતાની સ્થાપના કરાવી દીધી ને, તો કે નહીં આમ છે તારા ધર્મ, તારું ધર્મ જે છે એ ધર્મ આમ છે, અને પછી તો હવે ભક્તિમાં બેઠ. તો પછી ગાય કે નિજ આત્મ સ્વરૂપ મૂંઢા પ્રગટે. નિજ આત્મ સ્વરૂપ નાની નહીં, ત્યાં તો પ્રગટેલી છે, ત્યાં તું પ્રગટાવી શું સમજે, ત્યાં તો પ્રગટેલી છે. નિજ આત્મ સ્વરૂપ મૂંઢા પ્રગટે. તો કે ભક્તિમાં બેસે તો તીર્થંકરની પ્રતિમા નહીં જોઈ, કોઈ સત્પુરુષની પ્રતિમા નહીં જોઈ, નિજ આત્મ સ્વરૂપ તારા આત્માના સ્વરૂપની મૂંઢાનું પ્રગટ પણ તને દેખાય અને તો કે આવું થયું એમ. નિજ આત્મ સ્વરૂપ મૂંઢા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે અતિ નિર્જર પાવન ધામ ગ્રહો બજીને ભગવંત ભવંત લખો. એક પૈસાનો ખર્ચો નહીં. અતિ નિર્જરતા વણ દામ ગ્રહો. તારી પાસે લાખ રૂપિયા હોય તો જ ધર્મ થાય એમ નહીં. એક નવા પૈસાની જરૂર નથી આને તારે ધર્મ કરવો હોય તો. બાકી તારે જો મારી નામના મેળવવી હોય અને અસદ ગુરુઓ પાસે જઈ અને એમની પાસેથી કીર્તિના જે ઝંડા લેવડાવવા હોય તો તને પૈસો જોઈ સેવા કરો. બાકી અહીંયા તો કે છે કે અતિ નિર્જરતા. અતિ નિર્જરતા એટલે કે કર્મનું પ્રતિ સમય નિર્જરવું એ વરદાન. એટલે એક નવા પૈસાની જરૂરત વગર ભજીને ભગવંત ભવંત લહો. એવા ભગવાનને ભજી અને હે ત્રણ લોકના નાથ ભગવાન અને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ભવનો અંત, આ ભવના અંતની ભક્તિના ભાવ ભક્તને કેવા છે તે ભગવાનને કહે છે. અને તે ભગવાન બાર પ્રતિમાના અવલંબનથી લઈ અને પછી નિજ આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે. આવું આમ ચક્કર લગાવી જયારે આવે તો ત્યારે તે ભક્તિ સાચી. કેટલા પાસા પડી ગયા કે જે ભક્તિને ભક્ત પોતે સાધ્યના રૂપમાં સાધકની ઉપલબ્ધિથી અવલંબન દ્વારા પોતાના તરફ દ્રષ્ટિ જે કરે અને પોતાના આત્મામાં જે લક્ષ્ય લઈ જાય એવી ભક્તિ કરી ભક્ત પોતે ભગવાન પાસે બેસે અને એક દિવસ એવો આવે કે પોતે ભગવાન થઈ જાય. થાય કે ન થાય? ભગવાન થાય કે અમે અહીંયા આપણે બેઠા છીએ એમાં ભગવાન છીએ. ભગવાન થવું હોય તો થાય કે નહીં? अरे मैं अभी भगवान हूँ, तुम क्या बात करते हो? तुम तो सोचो कि कब हो. मैं तो कहते हूँ कि अभी ये भगवान बने. इतना निश्चय की बात अगर जीव से अंदर से निकले, पूर्ण पुरुषार्थ से निकले तो ही काम होगा, बाकी नहीं होगा. उसमें विचारने की बात ही नहीं है कि मैं भगवान हो सकता हूँ. अरे तो अब है, होने की बात तो होगा, तो सब होगा. होगा जब होगा, तू तो अभी है. इतनी निश्चय से बात जब निकले तब काम होगा. काम तो होने वाला होगा, तब होगा. होने की बात क्या आता है? होने की या बात ही नहीं. मैं भगवान हूँ. सोचने की बात नहीं. सोचो मत, काम शुरू कर दो. मैं आत्मा हूँ, मैं भगवान हूँ, मैं परमात्मा हूँ. बोलो मैं आत्मा हूँ, मैं भगवान हूँ, अभी भगवान हूँ, सुनते समय भी भगवान हूँ. આવે એવા ભાવ આવે.
नानी कहते हैं कि भोग में अगर योग में ऐसा आ जाए, भोग भोगोती वक्ते पर जो आवा भाव आ जाए, आवो भाव जो થઈ જાય તો તે બને તીર્થંકર પોતે તીર્થંકર છે. તીર્થંકર કૃપાળુદેવ કહે છે ને માણસો નિંદવા માટે લાગી પડ્યા તો ત્યાં શું કહે છે કે હું તીર્થંકર છું ને હું બીજો રામ છું ને હું બીજો મહાવીર છું. અરે શું છે આ શ્રીમદ ને છો, શ્રીમદ ની વાત પૂછો, શું તીર્થંકર છે અત્યારે, શું ભગવાન છે, બોલ કેવું છે તારે કઈ અત્યારે? આવો નિર્ણય અંદર થી આવ્યા વગર કામ થાય નહીં. તો નોકરી કયા કરે તે થઈ શું કોઈ સમજો હવે. મારે શેઠ થવું છે એવા નોકરી કરતી વખતે સતત ભાવ રહે તો શેઠ થાય. હા એટલે તે સ્વામી તો ભજવાની વાત છે. આ તો પેલા નક્કી કરવાનું છે, ભજવાની વાત તો પછી. આ તો પેલા નક્કી કરીને બેસવાનું છે ભગવાન થઈને. શેઠ પાસે નોકરી કરતો નોકર એમ જો નક્કી કરે કે મારે શેઠ થવું છે તો તે શેઠ થાય. સમજો બરોબર છે? કેટલું પાકું છે ને? આમ તો પાકું જ છે અને એ શેઠ થઈને રહે છે ખરેખર કે જેને અંદરથી એવો નિર્ણય થઈ ગયો. પણ જેને એમ છે કે હું શેઠ થાઉં શેઠ તો આ અરે ભવો નહીં हो सकोगे, बस करते रहो मजदूरी का काम, घर नहीं चलेगा, पेट बनना पड़ेगा, ऐसे घर चलेगा नहीं, महंगाई बहुत बढ़ती है और वैसे विषयों का भाव भी बहुत बढ़ता है, इंद्रियों का विषयों की साधन की उपलब्धि प्रति समय बढ़ती है, वैसे महंगाई भी बढ़ती है, वैसे ये भी बढ़ती है. बराबर है? ठीक है ना? कहो कुछ भी अंदर से करो वैसे में भगवान हो गए. वैसे कहो कुछ भी है तो જેનું માટે કહો કુછ ભી એટલે કે બહાર ગમે તેવું બોલો પણ અંદર કરો યહ એક વાત નક્કી થઈ જાય તો કે બીજું કાંઈ કરવા જેવું નથી, આ જ કરવા જેવું છે તો આ દેશ તમારો છે. આ દેશ છે ને તમારો, કયો દેશ છે તમારો? પરદેશ છે ને, આ પરદેશ છે કે નહીં? આ પરદેશ કરો કે નહીં? બરોબર? આ પરદેશ કરો. અરે કઈ બોલો તો સહી છે. નહીં આ પરદેશ છે. હા આ પરદેશ છે. હવે તમે પરદેશમાં છો મંગલભાઈ. કઈ રીતે પરદેશ? આ પરદેશ કઈ રીતે? चार गति की जो रखड़पति का तेरा जो कार्य है उनको हम परदेशी कहते हैं, क्योंकि आत्मा का ऐसे स्वभाव नहीं है कि चार गति में फिरे. चार गति में फिरता है इसलिए कहता है कि हम परदेश गया है. अब वो परदेश गया है, घर पे नहीं है. अभी घर पे कोई विजय भाई की पूछा करने के लिए वह फोन करे तो विजय भाई कहाँ है तो कि विजय भाई बाहर है, घर पे नहीं है. जब वो घर पे जाएगा बांधू और जब फोन आएगी तो विजय भाई है तो बोले हाँ है, घर पे है, देता हूँ ठहरो. तो परदेश છે કે નહીં? હમણાં આ પરદેશ છે કે નહીં? તો આ છે પરદેશ એટલે કે નહીં શુભ દેશે આ સ્થાન જયારે નક્કી પોતાનું થાય આવો ધર્મ એટલે કે સમજ નહીં નિજ ધર્મની અને આવા ધર્મની જયારે સમજણ થાય
ત્યારે 9 પ્રકારની ભક્તિમાં કોઈ પણ પ્રકારની ભક્તિ એક કરી લે જીવ તો તેને નિયમથી મોક્ષની પ્રાપ્તિ થાય અને થાય. મોક્ષની પ્રાપ્તિ થાય લલજી. એટલું બેસે ને આ મત મોક્ષ મળી આટલું જ છેટું છે. તું માનવું હવે નાની જેથી તું માન, બસ આટલું જ છેટું છે, કઈ નામતું નથી. આટલું જ છેટું છે. કેટલું છે અંતર? કેટલું? બે ઘડીમાં મોક્ષ થઈ જાય. કેટલું અંતર? समझे अंतर कितनो? भाई क्या सुने थे वहां 16 आनी बन के आओ. 16 आनी 15 16 वाली है हमसे अंतर કેટલું છે? પછી પામ્યું નથી એટલું. વાત કરી છે એમ કહેવાય. પામ્યું નથી એટલું અંતર છે. વિશે પછી અંતરે આપણે 9મી ગાથાનું જીવન કરીશું. હા બોલું. હા મેરું તો જગ્યાએ પણ એમ બેન આવે એટલે પતા બોલો.